કોલમની કાસ્ટિંગ કઈ રીતે થાય છે એ આપણે આજે જોઈશું। અહીંયા ઓડિમ્બા ચેક કરે છે લંબ। દોરી બાંધી દીધી છે અહીંયા મેજરમેન્ટ ચેક કરે છે। અહીંયા મેજરમેન્ટ આ રીતે ચેક કરે છે। અહીંયા 235-36 અહીંયા જેટલું નીચે આવે એટલું જ મેજરમેન્ટ અહીંયા ઉપર આવવું જોઈએ કોલમના ઓડિમ્બા સીધું કરવા માટે। એટલે આના ઓડિમ્બા આ રીતે ચેક કરવાના હોય કોલમ ભરાઈ જાય એટલે। હવે ઉપર બીજો મેજરમેન્ટ ચેક કરશે। આનું કાસ્ટિંગ થઈ ગયું છે કોલમનું, શટરિંગ બી લાગી ગયું છે પૂરેપૂરું। અને અહીંયા આ લોકો જો ભરાઈ કરી રહ્યા છે। એટલે વાઇબ્રેટર મારજો, વાઇબ્રેટર બી મારે જ છે, સાથે સાથે આ મોગરી બી મારે છે હથોડા ટાઈપનું। એટલે નીચે થોડું ઘણું રહી ગયું હોય માલ આમ તેમ તો સ્લરી ઉતરી જાય અને ક્યાંય હનીકોમ કે ટચિંગ આવે નહીં। ત્યાંથી માલ આવે છે। આજે આપણે આટલા કોલમ બધા ભરવાના છે। આ પ્રકાશભાઈ છે, માલ અંદર નાખે છે કોલમમાં। આ કોલમ મોટો છે, આપણે 1100 નો કોલમ છે, 1100x300 નો, અને 2400 હાઈટમાં ભરવાનો છે। અહીંયા જો આ રીતે માલ છે એ રીતે નાખે છે। વાઇબ્રેટર મારજો ભાઈ। આ એન્જિનિયર સાહેબ છે, ઓડિમ્બાને એવું ચેક કરે છે કોલમના। જો મેજરમેન્ટથી દોરી લટકાવી દીધી છે, હમણાં તમને બતાવ્યું ને મેં આ રીતે। અને આ રીતે કાસ્ટિંગ કરવાનું આવે એનું। આ રીતે કાસ્ટિંગ કરે છે। અને માલ ક્યાંથી આવે છે એ તમને બતાવું। અહીંયા બે સીડીના નાના કોલમનું કામ ચાલુ છે, કારણ કે આમાં હાફ ભરવા પડે પછી સીડીનું રમણું આવે। એટલે આ કોલમ અડધા ભરી લેશે, પછી આની ઉપર સીડી લાગી જશે। આમ એક સ્ટેપ સીડીનું આવી જશે આ રીતે, પછી એના ઉપર ધાબા સાથે બીજી સીડી ઉપર ભરાઈ જશે। આગળ જો માલ ક્યાંથી આવે છે, ક્યાં છટ્ટો બનાવ્યો છે, કઈ રીતે ભરાઈ કરે છે એ તમને બતાવું। જો અહીંયા સ્ટાર્ટરની બધી દોરીઓ લાંબી કરી દીધેલી છે। આગળ આ સ્ટાર્ટર ભરવાના બાકી છે આપણે અહીંયા આટલામાં। આ કોલમના સ્ટાર્ટર ભરવાના બાકી છે અહીંયા। જો અહીંયા નીચેથી લીપ મૂકેલી છે, લીપમાં અહીંયા માલ આવે છે। આ રીતે અહીંયા ખાલી કરે છે માલ। આ રીતે ખાલી કરે છે માલ અહીંથી ઉપરથી લીપમાં। છટ્ટો બનાવી દીધો છે। આ બકેટ ખાલી કર્યું છે, હમણાં નીચે જશે રેલવેમાં। પેલો કાકો નહીં આવ્યો, અહીંથી માલ લઈ જાય છે। અને અહીંયા સળિયા બાંધવાનું કામ ચાલુ છે, કોલમના રીંગોને એવું બાંધે છે અહીંયા। આગળ બતાવું તમને વાઇબ્રેટિંગ ને એવું કઈ રીતે કરે છે કોલમમાં। વાઇબ્રેટિંગ કરવું ખૂબ જરૂરી છે, નહીં તો કોલમમાં હનીકોમ ને એવું આવી જાય તો પછી એ આપણે કોલમ પાસે તોડાવવો પડે। એટલે વાઇબ્રેટિંગ કરવું ખૂબ જરૂરી છે। જો વાઇબ્રેટિંગનો અવાજ તો તમને આવતો જ હશે। અને અહીંયા શટરિંગ કરી રહ્યા છે, જો કોલમનું ફિટિંગ ચાલે છે અહીંયા કોલમનું। જો વાઇબ્રેટર મારે છે અહીંયા ઉપર। લગાવી રહ્યા છે, ફૂલ વાઇબ્રેટર મારે છે આમાં। જો અંદર સુધી છે, ટચિંગ આવે નહીં એના માટે। આવા વિડીયો જોવા માટે લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।